નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ખાસ ખબરો ઉપર। ખેડામાં વરકન્યા પક્ષના ડીજેની હરીફાઈમાં સર્જાયો ભારે વિવાદ। બંને ડીજેના માલિક સામે ખેડા પોલીસે નોંધી છે ફરિયાદ। બંને ડીજેના આયોજકો સહિત 4 જેટલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। લગ્ન પ્રસંગમાં ડીજે વર્સિસ ડીજેની થઈ હતી હરીફાઈ। સાઉન્ડ સિસ્ટમનો બેઝ ઊંચો રાખીને બંને વચ્ચે થઈ હતી હરીફાઈ। ડીજેની હરીફાઈમાં 2000 થી વધુ લોકો इकट्ठा થયા હતા। ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે ખેડા કેમ્પ ખાતે ડીજે મોટા અવાજે વાગી રહેલ છે તે સબબનો 100 નંબરનો કોલ મળતા તાત્કાલિક પોલીસ ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને ખુમરવાડનું એસકે ડીજે અને ટુંડેલ ગામનું વીઆર ડીજે જે મોટા અવાજે લગ્ન પ્રસંગે વગાડતા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજરોજ બંને ડીજેના માલિકો અને એના ઓપરેટર મળી 2 ડીજે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, જે રીતના ડીજે છે અને જે ગાડીનો છે તો આ તમામ બાબતની અંદર આરટીઓ ને કોઈ જાણ કરવામાં આવશે? બંને ડીજે સિસ્ટમ આઈસર ટેમ્પામાં ફિટ કરેલી છે। આઈસર ટેમ્પાને મોડિફાઈ કરવામાં આવેલો છે અને જે આરટીઓના ધારાધોરણ મુજબ નથી તે સબબ એમને અલગથી આરટીઓનો મેમો પણ આપવાની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં જે રીતના આ વરઘોડો કાઢવો હોય તો કઈ રીતની પરમિશન લેવાની હોય છે? વર પક્ષ કે કન્યા પક્ષના લોકોએ ડીજે ની પરમિશન અને એની સમય મર્યાદા, એનો રૂટ, આ બધી જ વિગતો આપવાની થતી હોય છે। આ બાબતે કાયદાકીય પ્રોસિજર અનુસર્યા બાદ જ ડીજે ની પરવાનગી આપવામાં આવતી હોય છે।